બતાવવા. આમ લાવો ને રિમોટ. આખો દી મેચ ની પતંગ ખાંડીને બેઠા હો. એમ નહીં, માન કામ કરીને અમે બે ઘડી નવરી થઈ હોય તમને હરખ ના હોય સિરિયલ જોવાનો. લાવો આમ મારે તેરી મેરી ડોરિયા સિરિયલ જોવી છે. તો કાને નથી દેતા પાછા તો હાવ મેસવાના તો હાવ ગાંડી ના થયા છે. આગળ જાવ ટીવીમાં આગળ જાવ હજી. પાછા તો મોઢા સડીને બેઠા મોરલાન જેમ. આ લીંડા જેવું હોય છે, લવ કે ના લવ? એ મૂંગી મોર, એને કટલેટ કહેવાય. ખાવું હોય તો લઈ લે. મને ભૂંડી લગવીસ તું તો માણા વચારે, દેશી છાપ દળ્યો. આઈ દીકરી મારી તુંય ગામડે, મારું નામે સોનકીની. કહે ઉઠો ને સવારના 8 વાગ્યા ઠગી. હું પૈણીને આવી ને તેદીની દેખું સોલી પનાન છોકરી હારો હારે એની માને કામ કરાવે. તે તું તો મોબાઈલ સુથવામાં જ છો. જાય હોય તે મોબાઈલમાં ફોટા જ પડ્યા રાખે. ત્રાહું ડાસુ કરે ને આમ ડાસુ કરે ને બાડી એક કરે. કુંજાણે કોને ફોટા મોકલતા હશે, અમને જ કઈ આવડે નહીં એક તો. એ હાલો, વોટ આર યુ ડુઇંગ નાઉ? હાલો, પાછી આપણી માતૃભાષામાં આવી જાય. મને બહુ ઇંગ્લિશ નથી આવડતું. હું કહું, આપણે પ્રી વેડિંગ હાટુ જુનાગઢ બાજુ જાવ, ઢુકડું ઢક. હા, ને દોસ્તારનો કેમેરો માંગી લેજો, એટલે તમારે જાજો ખર્ચો ના આવે. બાકી બધો ખર્ચો છોકરાવાળા માથે આવશે. હો હા, એમને હું કહું, તમે મને ટૂંકા કપડા પહેરવા દેહો. હે કયો ને, એવું શું કરો? તો મેં 3 ફરાક ગુજરીમાંથી લીધા છે, એ પહેર લે, અસલ લાગશે. રિક્વેસ્ટ લેતી ની તો લઈ લીધી હરંગડાઈ તેમાં. એની રિક્વેસ્ટ મને 4 વાર આવી એટલે મેં તને ના નહોતી પાડી કે હું પેલા એને જાણી લઉં કેવો છે. પણ ઈ મને રોજ મેસેજ કરે છે તો હું તો વાત કરું જ ને. હા મને ખબર છે તું ફેશન વાળી છે ને એટલે તારી યાર વાત કરે છે. મને હવે જવાબ એ નથી દેતો મેસેજમાં. આય હવે દીકરી મારી હંસામાં સિલાઈ ના કર દો ને ઉતર માર ગાડીમાંથી. હટ